ભાઈ ઠાકર, વેલકમ બેક. સ્વાગત છે એક નવા વિડીયોમાં. ભાઈઓ રાજકોટનો ફેરો મળી ગયો. કારણ કે 3-4 દિવસથી હાના હાલતો તો ઘડીક કે જવાનું છે, ઘડીક કે બીજાની ગાડી જતી રહી છે, ઘડીક કે કેન્સલ થયો. આવી બધી વાતો થતી હતી તો ફાઇનલી મળી ગયો ફેરો રાજકોટનો. તો લોકેશન ઉપર અડધી ગાડી ભરાઈ ગઈ. તમારે ક્યાંનું ભરવાનું છે ભાઈ? અમારે વડોદરા જવાનું છે બાપુ. વડોદરા હાલા તમારે ઘર વડોદરા જ રહેવાનું છે ભાઈ મારે તો. એવું છે? ચાલો ભાઈ મળીએ. તાર કઈ કેવું છે? ગાડી 1 2 3 ચાલો જાઉં સીધો ઘરે, નાહી લઉં, લુગડા નાખી દઉં એક જોડે, અને ઓઢું આટું કાંઈ જોઈ છે ને, ચાર્જિંગ બાર્ટિંગ બધું ઘરે જ થયું છે. બધું જે આપણે લેવાનું છે ઠેલામાં નાખીને સાદું પીને પછી એ નીકળવી જાય. છોકરા વોકરા નથી ને, કારણ કે ઘરે ગાડી મૂકી એટલે છોકરા બધા સોફા પર ઠેકડા મારતા હતા. એકાદો અંદર તો નથી પડી ગયો ને, એકાદો શેક નહીં આમાં નથી ને. પછી એવું ન થાય કે રાજકોટમાં સોફા અરે છોકરા નીકળે હારો હોય. ડીઝલ નખાઈ દીધું ને શાની મેં કીધું સપોર્ટ કોલ લઈ લેવી, શા પી લેવી, કારણ કે કીમથી એક્સપ્રેસ ચડવાનો છે એટલે ત્યાંથી તો વડોદરા સુધી કાંઈ આવશે નહીં. એક્સપ્રેસ ચડી ગયા. એક્સપ્રેસ કેટલું બતાવે છે? કરજણ 86, ભરૂચ 35 ને દિલ્હી 1016. એક દી એવું આવશે કે દિલ્હી ગાડી જાય, દિલ્હી દૂર નહીં હે. બોરસદ બેઠા મોમાઈ હોટલે જમી લીધું. બળદેવમાં જવું તો પણ ભૂખ લાગી ગઈ ભાઈ વધારે, એટલે કે મોમાઈ હોટલ રાખો તો મોમાઈ રાખી જમી લીધું. આ એક ભાઈ હારે છે ને ઓલી ગાડી છે ને મારી ગાડી આમ ઓલી છે, મારી ગાડી અને ભાઈ છે. તો બોરસદ વટી ગયા. હવે જે હોલ્ડ કર્યું તો લગભગ લીમડી છે એટલે હોલ્ડ કર્યું તો છે. મનુષ્ય ઝઘડો મત કરો રે. ગાડી આગળ નીચે જાય તો નહીં, હજુ અડધી મોક આપવાની છે.